સિંધી સમાજના સૌથી મોટા પર્વ ચેટીચાંદની ઉજવણી પ્રસંગે ભરૂચ ઝૂલેલાલ મંદિરે ભગવાન ઝૂલેલાલના જીવન ચરિત્ર આલેખતા ગ્રંથ શ્રી અમરકથાનું રસપાન કરવામાં આવ્યું હતું। ભરૂચના ભાગાકોટ ઓવારે આવેલ ઝૂલેલાલ મંદિર સિદ્ધિ ભાઈઓ માટે તીર્થ સ્થાન ગણાય છે। આ મંદિરમાં સન 1940થી અખંડ જ્યોત પ્રજ્વલિત છે। હિન્દુસ્તાનના ભાગલા થયા ત્યારે સિંઘ પાકિસ્તાનથી ભરૂચ આવી આ મંદિરની સ્થાપના પરમ પૂજ્ય શ્રી ઠક્કુર આસનલાલ સાહેબે આ જ્યોતિ સ્વરૂપની સ્થાપના કરી હતી। તેઓના સુપુત્ર ગાદીપતિ પરમ પૂજ્ય ઠક્કુર ઓમપ્રકાશજીના સાનિધ્યમાં ઉત્સવ ઉજવવામાં આવ્યો છે। ત્યારે ભગવાન ઝૂલેલાલજીની જીવન ચરિત્ર પર આધારિત અમરકથા ગ્રંથને હિન્દી ભાષામાં અનુવાદ કરી જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે ભરૂચ સહિત વિશ્વ સ્તરે સ્થાપિત કરવા સાથે પ્રકાશિત પણ કરવામાં આવ્યો હતો। ઝૂલેલાલ ભગવાને કીધેલું કે હું જલનો દેવ છું, તો જ્યારે જલના જીવ એ અન્ન ગ્રહણ કરે છે તો ઝૂલેલાલ ભગવાન અમને એ વખતે જ આશીષ આપે છે। એટલે અમે એમની જે પૂજા અર્ચના કહી ગયા હતા પૂજ્ય બહેરાણો સાહેબ, એ આજે અમે ચેટીચંદના દિવસે ભરૂચ ધામમાં જે આજે પૂજ્ય બહેરાણો સાહેબ તરીકે અમે ઉજવી રહ્યા છે અને એમની જન્મદિવસની ઉજવણી અમે ભરૂચમાં કરી રહ્યા છે। આજે ભરૂચમાં જે ઝૂલેલાલ જેવી રીતે ભાગવત ગીતાનું ઉદમ થયું હતું કૃષ્ણ અને અર્જુનની વાર્તાલાપથી, એવી રીતે જ્યારે સંત કુકુરદેવને ઝૂલેલાલ ભગવાન અંતર્ધ્યાન થતા હતા ત્યારે એમને 18 શક્તિઓથી પૂર્ણ કરવામાં આવી હતી અને 7 નિશાનીઓ આપવામાં આવી હતી। ત્યારે કુકુરદેવે એવું કીધેલું કે હું દેશનું કલ્યાણ, લોકોનું આસ્થા કેવી રીતે પૂજામાં પૂજા કરું અને એમની જે કષ્ટ હશે એ કેવી રીતે દૂર કરું। ત્યારે ઝૂલેલાલ ભગવાન અને સંત કુકુરદેવના વચ્ચે જે વાર્તાલાપ થયું હતું એની અંદર આ અમરકથાનો ઉદમ થયો હતો। આ એક સનાતન હિન્દુ ધર્મનું ગ્રંથ છે, જે તે ભાગવત ગીતા, રામાયણ છે। આજે એ મેં શ્રી ઝૂલેલાલ વરુણદેવ મંદિરમાં એમનું જે સરળ ભાષામાં અમે રૂપાંતર કર્યું છે હિન્દીમાં, એનું આજે પૂરા વિશ્વની અંદર આજે એમનું અનાવરણ કરવામાં આવી રહ્યું છે અને ભરૂચ ધામમાં બી આજે એમનું અનાવરણ કરી રહ્યા છે અને સનાતન હિન્દુ ધર્મની અંદર અમે આ ગ્રંથ પહોંચાડીશું। જેવી રીતે ભાગવત છે, રામાયણ છે, એવી રીતે આ વરુણદેવનું ગ્રંથ અમે સમાજની અંદર ઘર ઘર સુધી પહોંચાડીશું।